ભુજ ખાતે ઇતિહાદુલ મુસ્લિમીન એ હિન્દ ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। સંસ્થા દ્વારા મહિલાઓ માટે સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં મહિલાઓને સીવણ, બ્યુટી પાર્લર અને મહેંદી સહિતની વિવિધ તાલીમ આપવામાં આવે છે। આ તાલીમ કેન્દ્રોમાંથી 1800 જેટલી મહિલાઓએ તાલીમ પૂર્ણ કરીને આત્મનિર્ભર બની છે, ત્યારે તેઓને પ્રમાણપત્ર આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આજની નારીઓ આર્થિક રીતે પગભર બને તે માટે સંસ્થા દ્વારા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો સહિત વિવિધ ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે। આ સાથે સમાજનો વિકાસ થાય તે માટે પણ સંસ્થા કાર્ય કરી રહી છે। પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ સાથે સમાજના દીકરા દીકરીઓ માટે પસંદગી મેળાનું પણ આયોજન કરાયું હતું, જેમાં 200 જેટલા જરૂરતમંદ દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપરાંત સમાજના આગેવાનો, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ઇતિહાદુલ મુસ્લિમીન હિન્દ અમારી સંસ્થા દ્વારા કચ્છ જિલ્લામાં લગભગ અલગ અલગ જગ્યાએ મહિલાઓ પોતાના સ્વનિર્ભર બને તેના માટે થઈ અને વોકેશનલ ટ્રેનિંગ કેમ્પ જેવા કે બ્યુટી પાર્લર હોય, સિલાઈ મશીન હોય અથવા તો ભરત ગૂંથણ અથવા એ ટાઈપના કોમ્પ્યુટર ક્લાસ વગેરે ક્લાસ ચલાવી અને મહિલાઓને આર્થિક રીતે પગભર કેમ થાય તેના માટે થઈ અને અમારી સંસ્થા જે છે એ કાર્ય કરી રહી છે। અમારી જે સંસ્થા છે એ જિલ્લાની અંદર અનેક વિવિધ સામાજિક કાર્યો જેવા કે એજ્યુકેશન, આરોગ્ય, ગરીબ માણસોની દીકરીઓ એના માટે નિકાહ કરાવવાનું કામ હોય અને એના સિવાય પણ ઘણા બધા કામ કરી રહી છે। ત્યારે આજે લગભગ 65 જેટલા આવા સ્વનિર્ભર કેન્દ્રો જે ચાલુ હતા એની આજે પૂર્ણાહુતિ થઈ છે અને અમારા તાલીમ કેન્દ્રોની અંદર લગભગ કચ્છની 1800થી વધારે મહિલાઓએ તાલીમ પૂર્ણ કરી છે અને આજે પણ અમુક જે કેન્દ્રો હતા જેની તાલીમ પૂર્ણ થતા આજે એ દીકરીઓને અમે પ્રમાણપત્ર વિતરણ કરવા માટે થઈ અને આજનો જે પ્રોગ્રામ હતો જે રાખવામાં આવ્યો જેની અંદર કચ્છમાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહી અને પોતાના પ્રતિભાવો આપ્યા કે આવા કાર્યોથી અમને અમારી રોજગારી પણ મળે છે અને અમારું ગુજરાન પણ અમે આરામથી ચલાવી શકીએ છીએ। માટે અમે અગાઉ પણ આવનારા સમયમાં પણ આ ટાઈપના વોકેશનલ ટ્રેનિંગ કેમ્પો ચાલુ કરી અને વધુમાં વધુ મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવી શકાય અને સમાજનો વિકાસ થાય એ માટે થઈ અને અમારી સંસ્થા કાર્યરત છે। સંસ્થાના અમારા પ્રમુખ હાજી મોહનભાઈ આગરિયા અને તમામ ટ્રસ્ટીઓ આના માટે થઈ અને તમામ ક્ષેત્રે મહત્વનું યોગદાન પર આપી રહ્યા છે અને આર્થિક રીતે પણ સંસ્થાને મદદ કરી રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં હું કચ્છની અંદર તમામ લોકોને અપીલ કરીશ કે આ અમારી સંસ્થા જે છે ફક્ત મુસ્લિમ સમાજ માટે નહીં પણ તમામ જાતના નાત જાતના ભેદભાવ વગર કાર્ય કરી રહી છે। આજે 150 જેટલી બહેનોને આજે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા અને જે બહેનોએ પોતપોતાના અભિપ્રાયો આપ્યા કે ન ફક્ત એમને પ્રમાણપત્રો મળ્યા છે પણ એક પગભર થવાની એમને તાલીમ મળી છે। એની સાથે જે ટ્રેનર બહેનો છે એમના પણ અભિપ્રાયો સાંભળીને અમને ઘણી ખુશી થઈ કે ટ્રેનર બહેનોને જે ફી મળી છે તે સેલરી આપવામાં આવી છે, એના દ્વારા એ પોતાની કોલેજની ફી ભરી શકી છે અને એ રીતે બહેનોને ઘણી ખુશી મળી છે કે આ સંસ્થાના તાઉનના લીધે અમે આટલું બધું કરી શક્યા છીએ। ભુજ મધ્યે બે કાર્યક્રમનું આયોજન ઇતિહાદુલ મુસ્લિમીન હિન્દ ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રથમ કાર્યક્રમ છે એ કચ્છભરના દીકરાઓ અને દીકરી માટે પસંદગી અને પરિચયનો મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં લગભગ 200 જેટલા જરૂરતમંદ દીકરા દીકરીઓએ અહીં ઉપસ્થિત રહી અને પોતાના પસંદગીના રિશ્તા માટે અહીં એકબીજાને સંપર્ક કરાવ્યો અને એકબીજાને મિલાપપણું થયું। ઇન્શાલ્લાહ એ કાર્યક્રમમાં 8 થી 10 રિશ્તાઓ થાય એવી શક્યતાઓ રહેલી છે અને ત્યારબાદ સંસ્થા દ્વારા આજે જે કચ્છભરમાં વિવિધ પ્રકારના ટ્રેનિંગ સેન્ટરો જે સ્વનિર્ભર તાલીમ કેન્દ્રના નામે સંસ્થા ચલાવી રહી છે એ આર્થિક રીતે અને પોતાના પરિવારને પગભર કરવા માટે મહિલાઓ દીકરીઓને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં સીવણ ક્લાસીસ છે, બ્યુટી પાર્લર ક્લાસીસ છે, મહેંદી ક્લાસીસ છે, જેના માધ્યમથી જેમ હાજી સાહેબે જણાવ્યું તેમ 1800 જેટલી દીકરીઓને અમે અત્યાર સુધી તાલીમ આપી ચૂક્યા છીએ। આવનાર સમયમાં પણ વધુને વધુ તાલીમ કેન્દ્રો દ્વારા વધુને વધુ બહેનો આ પ્રકારની તાલીમ લે અને પોતાના પરિવારને તેમજ દેશમાં પોતાનું યોગદાન આપે એવી અમને આશાઓ રહેલી છે।